કેમ છો મિત્રો? ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું લઈને આવી છું શરીરના કોઈપણ દુખાવામાં રાહત આપે તેવા ખૂબ જ ગુણકારી મહુડાના લાડુની રેસીપી। મહુડો એ આદિવાસીઓનું કલ્પવૃક્ષ ગણાય છે। આ મહુડાના ફૂલમાં કેલ્શિયમ, પોટેશિયમ, આયરન, વિટામિન સી, પ્રોટીન, ફોસ્ફરસ અને કાર્બોહાઈડ્રેટ હોવાથી તે આયુર્વેદની દ્રષ્ટિએ પણ ખૂબ જ ગુણકારી છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। મહુડાના લાડુ બનાવવા માટે મેં અહીં મહુડાના ફ્રેશ ફૂલ લીધા છે। ગામડાના ખેતરોની અંદર આ મહુડાના ઝાડ તમને એકદમ સહજ રીતે જોવા મળતા હોય છે। તમે જોઈ શકો છો કે આ ફૂલ પીળાશ પડતા તેમજ રસથી ભરપૂર દરદાર હોય છે। હવે લાડુ બનાવતા પહેલાં આ ફૂલની આપણે સૂકવણી કરવાની છે, તો તે માટે આ ફૂલને 2 થી 3 દિવસ માટે તડકે રાખી દઈશું। 3 દિવસ બાદ તમે જોઈ શકો છો કે આપણા મહુડાના ફૂલ એકદમ સરસ રીતે સુકાઈને ડ્રાય થઈ ગયા છે, જેથી તેની સાઇઝ અને કલર પણ બદલાઈ ગયો છે। તો આ સૂકવણી કરેલા ફૂલને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને સ્ટોર કરી 1 વર્ષ સુધી વાપરી શકો છો અને જ્યારે પણ લાડુ બનાવવા હોય ત્યારે તેને ઉપયોગમાં લઈ શકો છો। હવે લાડુ બનાવતા પહેલાં આપણે આ ફૂલની અંદરના ભાગે જે રેસાવાળો ભાગ હોય છે તેને અલગ કરી લેવાનો છે। તો તે માટે ફૂલને આ રીતે 2 ભાગમાં ડિવાઈડ કરી તેની અંદર રહેલા રેસાના ભાગને અલગ કરી લઈશું। આ રીતે આપણે બધા જ ફૂલમાંથી રેસા કાઢી લઈશું। આ મહુડાના ફૂલનો ટેસ્ટ ખૂબ જ સરસ મીઠો હોય છે। તમે તેને આમ જ કાચા ખાઓ તો પણ તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। તો આપણે આ રીતે બધા જ મહુડાના ફૂલની અંદરથી રેસાનો ભાગ અલગ કરતા જઈ તેને એક બાઉલમાં એડ કરી લઈશું। આ પ્રોસેસ કરવી ટોટલી ઓપ્શનલ છે, પરંતુ મહુડાના ફૂલમાં જે રેસા હોય છે તેને દૂર કરીને જો તેના લાડુ બનાવવામાં આવે તો તે ટેસ્ટમાં વધારે સ્વાદિષ્ટ લાગે છે, તેમજ તેનું ટેક્સચર પણ ખૂબ જ સરસ આવે છે। અહીં મેં બધા જ મહુડામાંથી રેસાનો ભાગ અલગ કરી લીધો છે। તો હવે આ મહુડા સાથે લેવાના ઇન્ગ્રીડિયન્ટનું માપ પણ આપણે જોઈ લઈએ। તો તે માટે મેં અહીં 1 બાઉલ મહુડાની સાથે તેનાથી અડધો બાઉલ ભરીને શિંગદાણા લીધા છે। લાડુને ઘરપણ આપવા માટે મેં અહીં અડધો કપ ગોળ લીધો છે। ગોળને મેં ઝીણો સમારીને લીધો છે। સાથે અડધો કપ જેટલા સફેદ તલ, અડધો કપ જેટલું કોપરાનું છીણ અને અડધો કપ જેટલા ડ્રાય ફ્રૂટ લીધા છે, જેમાં કાજુ, બદામ અને પિસ્તા લીધા છે। હવે ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો। હવે લાડુને વધુ હેલ્ધી બનાવવા માટે મેં અહીં 2 ચમચી જેટલું દેશી ઘી લીધું છે। અહીં તમે તમારી પસંદગી મુજબ મહુડા અને શિંગદાણા સિવાય અન્ય ઇન્ગ્રીડિયન્ટનું પ્રમાણ વધુ કે ઓછું કરી શકો છો અને તેને સ્કીપ પણ કરી શકો છો। અહીં તમે માત્ર મહુડાના ફૂલ અને શિંગદાણાનો ઉપયોગ કરીને પણ લાડુ બનાવી શકો છો। તો હવે મહુડાને શેકવા માટે તેને એક કડાઈમાં એડ કરી દઈશું અને તેને મીડિયમ ગેસની ફ્લેમ પર સતત હલાવતા જઈ 3 થી 4 મિનિટ માટે શેકી લઈશું। અહીં આપણા મહુડાનો કલર સહેજ બદલાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાના છે। 3 થી 4 મિનિટમાં જ આપણા મહુડા સારી રીતે શેકાઈને તેનો કલર બદલાવા લાગ્યો છે। તો હવે ગેસની ફ્લેમ લો કરી બધા જ મહુડાને આપણે એક વાસણમાં કાઢી લઈશું અને આ મહુડાને ઠંડા થવા માટે સાઈડ પર રાખી દઈશું। હવે તે જ કડાઈમાં આપણે શિંગદાણા એડ કરી તેને પણ મીડિયમ ગેસની ફ્લેમ પર 4 થી 5 મિનિટ માટે સારી રીતે શેકી લઈશું। શિંગદાણાને આપણે સતત હલાવતા જઈને શેકી લઈશું, જેથી તે બધી જ બાજુથી એકદમ સારી રીતે શેકાઈ જાય। 5 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણા શિંગદાણા એકદમ સારી રીતે શેકાઈ ગયા છે। તો હવે તેને પણ એક વાસણમાં કાઢી લઈશું અને તેને ઠંડા થવા માટે સાઈડ પર રાખી દઈશું। હવે આપણે લીધેલા સફેદ તલ પણ કડાઈમાં એડ કરી દઈશું અને તેને 2 થી 3 મિનિટ માટે હળવા રોસ્ટ કરી લઈશું। 1 મિનિટ બાદ આપણે લીધેલું કોપરાનું છીણ પણ તેમાં ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે હળવું રોસ્ટ કરી લઈશું। 2 મિનિટ જેવું થઈ ગયું છે, તો હવે આ મિશ્રણને આપણે ડીશમાં કાઢી લઈએ।
અહીં તમે તલ, કોપરાનું છીણ અને ડ્રાયફ્રૂટને રોસ્ટ કર્યા વગર પણ લાડુ તૈયાર કરી શકો છો. પરંતુ આ રીતે રોસ્ટ કરીને બનાવેલા લાડુ ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે અને તેની શેલ્ફ લાઈફ પણ વધી જાય છે. તો હવે આ મિશ્રણને ઠંડુ થવા માટે સાઈડ પર રાખી દઈએ. હવે આપણે લીધેલા બધા ડ્રાયફ્રૂટને આપણે કડાઈમાં એડ કરી દઈશું અને તેને પણ હળવા રોસ્ટ કરી લઈશું, જેથી તેમાં કોઈ પણ મોઇસ્ચરનો ભાગ હોય તો તે નીકળી જાય. 1 થી 2 મિનિટમાં જ આપણા ડ્રાયફ્રૂટ હળવા રોસ્ટ થઈ ગયા છે. તો હવે તેને પણ એક ડીશમાં કાઢી લઈએ અને ઠંડા થવા માટે સાઈડ પર રાખી દઈએ. અહીં આપણા મવડા એકદમ સારી રીતે ઠંડા થઈ ગયા છે. તો હવે આ બધા જ મવડાને આપણે પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈશું અને મિક્સર જારને ચાલુ બંધ કરતા જઈ તેને દરદરા પીસી લઈશું. મહુડાની અંદર ચીકાશનું પ્રમાણ હોવાથી તેને એકદમ સ્મૂથ પીસી નહીં શકાય. માત્ર તેનો આ રીતનો દરદરો પાવડર જ તૈયાર થશે. તો હવે આ મિશ્રણને આપણે એક મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું. હવે આપણા સિંગદાણા પણ સારી રીતે ઠરી ગયા છે. તમે જોઈ શકો છો કે સિંગદાણા પરથી ફોતરાનો ભાગ એકદમ સહેલાઈથી અલગ કરી શકાય છે. તો હવે સિંગદાણાને પીસતા પહેલાં સિંગદાણા પરથી ફોતરાનો ભાગ અલગ કરી લઈશું. અહીં મેં બધા સિંગદાણામાંથી ફોતરાનો ભાગ અલગ કરી લીધો છે. તો હવે તેને પણ મિક્સર જારમાં એડ કરી સારી રીતે પીસી લઈએ. સિંગદાણામાં તેલનું પ્રમાણ હોવાથી તેને પીસ્યા બાદ તેમાંથી ઓઇલ રિલીઝ થાય છે, જેથી તેનો માવો આ રીતનો સ્મૂથ અને ઓઇલી તૈયાર થશે. તો હવે આ માવાને પણ આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. જો તમને પસંદ હોય તો તમે માત્ર મહુડા અને સિંગદાણાને મિક્સર જારમાં પીસી સીધા જ તેના લાડુ બનાવી શકો છો. એ રીતે બનેલા મવડાના લાડુ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીં આપણા ડ્રાયફ્રૂટ સારી રીતે ઠરી ગયા છે. તો હવે તેને પણ મિક્સર જારમાં એડ કરી તેનો દરદરો ભૂકો તૈયાર કરી લઈશું. અહીં મેં પલ્સ મોડ ઉપર ડ્રાયફ્રૂટને પીસેલા હોવાથી તેનો આ રીતનો દરદરો ભૂકો તૈયાર થયો છે. આપણે રોસ્ટ કરેલું તલ અને કોપરાના છીણનું મિશ્રણ પણ સારી રીતે ઠરી ગયું છે. તો તેને પણ ડ્રાયફ્રૂટના મિશ્રણ જોડે એડ કરી અધકચરું પીસી લઈશું. અહીં આપણે આ મિશ્રણને વધુ પડતું નથી પીસવાનું, માત્ર તેને મિક્સ જ કરવાનું છે. તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે આ મિશ્રણને આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. હવે આ બધી જ વસ્તુને આપણે હળવા હાથે મિક્સ કરી લઈશું. મહુડા અને સિંગદાણાના માવામાં ચીકાશનું પ્રમાણ હોવાથી બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ નહીં થાય. જો તમારે બધા જ ઇન્ગ્રેડિયન્ટને એકદમ સરસ રીતે મિક્સ કરવા હોય તો આ મિશ્રણને ફરી એકવાર મિક્સર જારમાં એડ કરી પીસી લેવું. પરંતુ આ રીતે અધકચરા મિશ્રણમાંથી બનેલા લાડુનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. માટે મેં મિક્સર જારમાં એડ કરી તેને એકરસ મિક્સ નથી કર્યું. આપણું મિશ્રણ મિક્સ થઈ ગયું છે. તો હવે લાડુ બનાવવા માટે મેં એક કડાઈ લીધી છે, જેમાં આપણે 2 ચમચી ઘી એડ કરશું. અહીં ઘીનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું રાખી શકો છો અને તેને સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે લીધેલો બધો જ ગોળ તેમાં એડ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર ગોળ સારી રીતે મેલ્ટ થઈ જાય ત્યાં સુધી તેને કૂક કરી લઈશું. આપણા મહુડામાં ગળપણનું પ્રમાણ હોય જ છે, જેથી તમે આ રીતે ઘી અને ગોળનો ઉપયોગ ન કરવા માગતા હોવ તો તેને સ્કીપ કરી માત્ર આપણા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટને મિક્સર જારમાં સ્મૂથ પીસી તેના લાડુ પણ બનાવી શકો છો. આપણો ગોળ એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે. અહીં આપણે ગોળનો કોઈ પણ જાતનો પાયો નથી કરવાનો, માત્ર ગોળને મેલ્ટ જ કરવાનો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આપણે બનાવેલા મિશ્રણને તેમાં એડ કરી દઈશું અને તેને સારી રીતે ગોળ જોડે મિક્સ કરી લઈશું. અહીં આપણે ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ જ મિશ્રણને ગોળમાં એડ કરવાનું છે, જેથી આપણો ગોળ વધુ પડતો કૂક થઈને આપણા લાડુ ચવડ ન બની જાય. આપણું બધું જ મિશ્રણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા માટે સાઈડ પર રાખી દઈએ.
2 થી 3 મિનિટ બાદ આપણું મિશ્રણ હળવું ઠંડુ થઈ ગયું છે. આ મિશ્રણને આપણે હાથથી ટચ કરી શકીએ તેટલું ગરમ હોય ત્યારે જ તેના લાડુ બનાવી લઈશું. તમને જે સાઈઝના લાડુ પસંદ હોય તે પ્રમાણે તમે લાડુ મોટા કે નાના બનાવી શકો છો. અહીં મેં મીડિયમ સાઈઝના લાડુ તૈયાર કર્યા છે. તમે જોઈ શકો છો કે આ મિશ્રણમાંથી એકદમ આસાનીથી લાડુ તૈયાર થઈ જાય છે. આ લાડુ ટેસ્ટમાં એટલા બેસ્ટ બને છે કે નાના બાળકોથી લઈ મોટા વડીલોને પણ ખૂબ જ પસંદ આવશે. અહીં મેં મિશ્રણમાંથી બધા જ લાડુ તૈયાર કરી લીધા છે. આ લાડુને આપણે બદામની કતરણ તેમજ કોપરાના છીણ વડે ગાર્નિશ કરી લઈએ. આ લાડુને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને 2 થી 3 મહિના સુધી વાપરી શકો છો. તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવા આપણા આ હેલ્ધી લાડુ આ ચોમાસાની સિઝનમાં એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ લાડુ ખૂબ જ હેલ્ધી હોવાથી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. લાડુ તમને તોડીને બતાવું તો તે એકદમ સોફ્ટ તૈયાર થયા છે અને તેની અંદરનું ટેક્સચર પણ એકદમ સરસ સોફ્ટ તૈયાર થયું છે. મુંદીના, ચૂરમાના કે પછી અન્ય કોઈ લાડુ તો તમે ઘણીવાર ખાધા હશે, પરંતુ શરીરને તાકાત આપે અને ઇમ્યુનિટી વધારે તેવા આ લાડુ એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. જો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.